સરપંચ સાહેબ તમારે 5 વર્ષ પૂરા થવા આવ્યા તો તમે ગામમાં કેમ કાંઈ વિકાસ કર્યો નહીં? કોણ એવું કહે છે કે મેં ગામમાં વિકાસ કર્યો નથી? મેં ગામમાં ઘણો વિકાસ કર્યો છે, પણ એવું છે કે મારા ગામમાં પબ્લિક ઓછી રહેશે અને અમારું ગામ છે ને એ કૃષિ પ્રધાન ગામ છે, એટલે ખેતરોમાં વસ્તી વધારે રહે છે અને એમને કોઈ તકલીફ હોય તો એનું ધ્યાન કોને? મારે જ રાખવું પડે ને. પણ ગામડામાં તમે જુઓ કે ખેતરમાં તમારે જવું હોય તો રસ્તા બરોબર હોય નહીં, એટલે હું મારા ગામ લોકોની સમસ્યાને સમજી શકું, એમની મુલાકાત લઈ શકું, એટલે મેં ઓફરોડિંગ કાર મહિન્દ્રા થાર છોડી હવ પહેલાં જેવો બન્યો ને એવું કરે. તો તમે કહો છો કે ગામનો મેં વિકાસ કર્યો નથી? મારા ગામમાં કોઈ કને સારું મકાન નહોતું, ઝૂંપડા, બધા ગરીબ માણસો, તો એમના માટે મેં 5 માળનો બંગલો બનાવ્યો, કેમ કે ગામના લોકો ઝૂંપડામાં રહેતા હોય, મારા ઘરે આવીને ઘડીક બેહે. મારા ગામમાં જ્યારે હું સરપંચ હતો ને ત્યારે જ્યારે મારે ઘરે કોઈ આવતા ને તો મારે કોથળા પાથરવા પડતા, ઓટલા ઉપર બેહાતો. તો પહેલાં મેં એ ઘરમાં બંગલો બનાવ્યો, એટલું જ નહીં, સારું ફર્નિચર કરાવ્યું, સોફા બોફા મખમલના એકદમ સ્મૂધ, ઓલા પોચા પોચા ગાદીવાળા, એ ગામના લોકો માટે મેં બનાવ્યા કે મારી કને આવે તો અહીંયા કને બેહે, એમને ગરમી ના થાય. એટલે આખા બંગલામાં મેં વિન્ડો એસી નખાય, ઓલી કઈ કહેવાય, ઓલી પાઇપ વાળી આવે ને કઈ કહેવાય, વિન્ડો ના કહેવાય એને, કાંક એ સેન્ટર એસી નખાઈ મેં આખા ઘરમાં. ઊંચું કામકાજ બધું કરાયું. કોના માટે કરાયું? ગામ લોકો માટે. અને તમે એમ કહો છો કે મેં ગામ માટે કાંઈ કરાયું નથી, તમે માત્ર આક્ષેપ કરી શકો મારા ઉપર, પણ મારું તમને કામ નહીં દેખાય. તમે વિરોધ એજન્ડો લઈને આવ્યા લાગો, પ્રોપોગેન્ડા કરવા આવ્યા હો, જતો અહીંથી.